માળા છે ને સાંજે પાઠ હતો રામાપીરનું. રામાપીર બાપાનો પાઠ હતો, એમાં માળા આપી હતી. ગુડ કાન ફૂંકાવાનો હોય ને. તો કેમ છો બધા? મજામાં જ હશો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી. અને કાલે જ ભાઈજી પાણી થોડું વી ગયું છે દાદાનું. અને આજે છે બીજો દિવસ. આજે તો હાવ આમ ઠાકોરો ઉતરી ગયો, એમ થાક લાગે. કાલનો જે 12 દિવસથી કામ કર્યું હોય એનો થાક એટલો બહુ લાગે. અત્યારે જો તમને દોડીએ દેખાડો તો કેટલા રૂમાલ હુકાય? 1 2 3 અને અહીંયા 4 ને 5. આ કાલના બધા રૂમાલ છે ને એ બધા હુકાય છે. અને મમ્મી આગળ અહીં કપડાં ધોતા છે. અત્યારે અહીંયા કાઢે છે ઘઉં. આ તો ચોખા નીકળે ઘઉંને બદલે. ઘઉં કાઢવાના હતા ભાઈ, નીકળી ગયા છે ચોખા. કેમ કે ઘઉં દળવાના છે. હમણાં તો જમવાનું બધું ત્યાં જ હતું. હવે આપણે ઘઉં અત્યારે આગળ કાઢે છે, પછી હમા કરશે. અને અહીંયા તો કામ કરવા પડે. હજી આરામમાં છે. કેટલા વાગે જો 9:45 થવા એવા છે. હું ઉપડી ગયો છું ગામની પંચાયત જોવા. જો આ નવી પંચાયત ગામની બને છે, ત્યાં આપણે જઈએ છીએ. જો અહીંયા તો ફિલ્ટરનું આખું સેટઅપ ફિટ કરેલો છે. આ રીતની ગામની નવી પંચાયતનું. સારું. હજી અહીંયા કામ ચાલુ છે, તો અહીં સાઈડનો પટ્ટો બાકી છે. આ સાઈડનો પટ્ટો બાકી છે. અહીંયા બધો સામાન પીડ્યો છે, ઉપર કામ ચાલુ છે. અત્યારે આવી ગયા છીએ આપણે ઘરે. અહીંયા તો હજી હાલે છે બધું કપડાં ધોવાનું કામ કર્યું. આપણે ગયા હતા ભાઈ ગામ પંચાયતનું કામ જોવા. કામ જોવા એટલે આપણે કામ મેર આવે તો રાખવાનું થશે, અને ચાલુ પણ કરવાનું થશે કામ. આપણે કામ જોવા ગયા હતા. આ 3 રૂમ છે, સરકારી કામ છે એટલે કોન્ટ્રાક્ટર આપણે વાત કરી છે બધી. મેર આવે રાખવાનું થાય. ત્યાં કામ થયા એટલું પ્લાસ્ટરમાં ડાયરેક્ટ પુટ્ટી મારવાની આવે છે. અંદરનું કામ આપણે રાખવાનું છે. લાડી સ્ટાઇલનું કામ ચાલુ છે હજી. અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે વાગી ગયો છે 1:45. 1:45 વાગે જમવાનો આજ મેર આવ્યો છે. તો બધા બેસી ગયા છે જમવા. ભાઈ હજી મોબાઈલ જોવે છે રૂમની અંદર. જમવાનું શું છે? તો છે ગવારનું શાક. બધા હાટું રોટલી બનાવી લાગે આજે. બનાવી ને? બધા હાટું રોટલી બનાવી છે. અને આ છે ડુંગળી. આની અંદર છે સાસ. જુઓ, જે સાસ છે. અને આની અંદર શું છે? કડક મીઠી. અમારે ઓલા ભાઈને છે ને ભાઈ સાસથી એલર્જી છે, એટલે એને છે ને આ કડક મીઠી હોય એની માટે. હવે તો બધા પીરસવાનું હાલે છે. A few moments later. ત્યારે વાગી ગયા છે 4:30. 1 વાગ્યાના ઉતાટા. 1 2 3 અને 4. 4:30 તો હજી તડકો એવો ને એવો છે. તડકો આમ આંખ નથી ખુલતી એવો તડકો પડે. પાણી બધું ગરમ ગરમ ગરમ. આ શું છે? 3 વાગે તો મેં તમને કીધું. 3 વાગે તો હું તો લાંબી થઈ. ચાલો ચા પીવા. ચાલો. ચાનો મેન શોખીન. સેવસા રમતા ખાલી પડી તપેલી. માળા કાઢ નાખી છે. આ માળા જો કાઢ નાખી છે. આ માળા છે ને સાંજે પાઠ હતો. રામાપીરનું.
રામાપીર બાપાનો પાઠ હતો, એમાં માળા આપી હતી ગુરુએ. કાન ફૂંકાવાના હોય ને એની માટે બધાને માળા આપી હતી. જે અમારા કુટુંબમાં જેને ગુરુ ધાર્યા ન હોય એને ગુરુ હાર્યો આમાં કામ થઈ ગયું પાઠનું. એ પાઠનું કામ આ માળા આપી છે. પણ અત્યારે છે ને આ હવાની પેરી પણ આ છે ને એ કવડે છે. અને આ માળા હેની છે ને તમે કોમેન્ટ કરી દેજો તો. અને આપણે જે ઓલું ગ્રામ પંચાયતનું કામનું વાત તમને કરતા હતા તે પહેલાં આપણે જોવાઈ જાય તે પહેલાં તે પછી પાછો ફોન આવ્યો કોન્ટ્રાક્ટરનો. એને કંઈક ભાવમાં કંઈક ન જામ્યું તો એને ભાઈ કામ છે ને બીજી ટીમને આપી દીધું છે. એટલે એ કામ આપણી હાથમાંથી વહી ગયું છે. અહીંયા લખ્યું છે એ ક્યાંય નહીં જાય. જે અહીંયા નહીં લખ્યું હોય એ ભાઈ ચાલુમાં રદ થઈ જાય. તમે જોઈ આવશો છતાં વયું જશે. અને અહીંયા જો શું હાલે છે, પાણી છાંટવાનું હાલે છે. તડકો જ એટલો છે, વાત જવા ગયો તમે જો. આમે તો હજી ફોન ઘુમડવાનું હાલે છે. અને અહીંયા આપણે એક રીલ છે ને આગળ એડિટ કરતા હતી, ડાયરાની રીલ છે આપણી ઇન્સ્ટાગ્રામમાં. એ રીલ આવવાની છે, કિશન શાયરી છે ને એની અંદર હું રીલ અપલોડ કરવાનો છું, ડાયરાની રીલ. એની રીલ આપણે થોડી ઘણી એડિટ કરી છે. તમારે જો દેખાડવું તો તમને થોડું સેમ્પલ ખાલી દેખાડવું રીલનું. गुजराती फोक को बहुत प्यार करते हैं, इसको बोलते हैं તો એ આ રીતની આપણે એક રીલ એડિટ કરી છે. એ આખી રીલ જોવી ને તો કિશન શાયરી છે એની અંદર તમને જોવા મળશે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા દેજો. એટલે હજી ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.